શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ સક્ષમ અધિકારી દ્વારા કાનૂની ફરજો બજાવવામાં જાણી જોઈને અવરોધ, ઓબ્સ્ટ્રક્શન ઊભો કરે, તો તેને વહીવટી દંડ અને કાનૂની સજા થઈ શકે છે? જવાબ: આ અધિનિયમની કલમ 52 હેઠળ કાનૂની ફરજોમાં અવરોધ ઊભો કરવા બદલ શિક્ષાત્મક વહીવટી જોગવાઈઓ દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ બોર્ડને પોતાની સત્તાવાર ભલામણો અને આદેશોનો ભંગ કરનારી કોઈપણ રજિસ્ટર્ડ સ્કૂલના સંચાલક મંડળ સામે વહીવટી તપાસ કરવા માટે એક ખાસ તપાસ સમિતિ એન્ક્વાયરી કમિટી ની રચના કરવાની કાનૂની સત્તા મળેલી છે? જવાબ: આ અધિનિયમની કલમ 21 હેઠળ તપાસ સમિતિની રચના અને તેની વહીવટી સત્તાઓનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 ની ભલામણો અનુસાર દેશભરના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધનો, રિસર્ચ ને વેગ આપવા અને પૂરતું ભંડોળ પૂરું પાડવા માટે કઈ સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવાની અનિવાર્ય જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: આ સર્વોચ્ચ સંસ્થાને એનઆરએફ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન તરીકે ઓળખવામાં આવે છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ના માધ્યમથી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ નું રિયલ ટાઈમ ડિજિટલ મોનિટરિંગ કરવા માટે કયો નવો ઓટોમેટેડ સેલ શરૂ કરાયો છે? જવાબ: આ આધુનિક વહીવટી વ્યવસ્થાને પોષણ મોનિટરિંગ એન્ડ ડેશબોર્ડ સેલ, પોષણ ડિજિટલ મોનિટરિંગ ઇનિશિયેટિવ તરીકે કાર્યરત કરવામાં આવ્યો છે। 5 પ્રશ્ન, આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ એવી મજબૂત કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ ખાનગી કે સરકારી શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની કેપિટેશન ફી અથવા ડોનેશન લઈ શકશે નહીં અને જો લેશે તો 10 ગણો દંડ થશે? જવાબ: કલમ 13 હેઠળ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ પાસેથી લેવાતી ફી કે સ્ક્રીનિંગ પદ્ધતિ પર સખત કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। 6 પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન યુગ દરમિયાન દિલ્હી સલ્તનત પર સૈયદ વંશની સ્થાપના કરનાર અને તૈમૂર લંગના પ્રતિનિધિ તરીકે પંજાબ અને દિલ્હીના વહીવટની બાગડોર સંભાળનાર પ્રથમ શાસક કોણ હતો? જવાબ: આ ઐતિહાસિક શાસક ખિઝર ખાન તરીકે ઓળખાય છે, જેમણે સ 1414માં આ વંશની સ્થાપના કરી હતી। 7 પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી વિશિષ્ટ વહીવટી જોગવાઈ કરવામાં આવી છે કે આ અધિનિયમની જોગવાઈઓ દેશના અન્ય કોઈપણ કાયદાઓ, જેમ કે સત્તાવાર રહસ્યોનો કાયદો 1923 ની ઉપરવટ ઓવરરાઇડિંગ ઇફેક્ટ જઈને લાગુ થશે, એટલે કે માહિતી આપવી જ પડશે? જવાબ: આ અધિનિયમની કલમ 22 હેઠળ માહિતી અધિકાર કાયદાને અન્ય કાયદાઓ કરતા સર્વોચ્ચતા આપવામાં આવેલી છે। 8 પ્રશ્ન, પોક્સો એક્ટ 2012 ની જોગવાઈઓ અનુસાર આ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનાઓ માટે બાળકના ભયમુક્ત વાતાવરણમાં નિવેદનો નોંધવા અને ન્યાયિક વહીવટ કરવા માટે કઈ કાનૂની સંસ્થાને રાજ્ય કક્ષાએ દેખરેખ, મોનિટરિંગ રાખવાની સર્વોચ્ચ વહીવટી સત્તા સોંપવામાં આવી છે? જવાબ: કલમ 44 હેઠળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ SCPCR સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ ને આ વિશેષ સત્તા મળેલી છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી મહત્વની વહીવટી જોગવાઈ કરવામાં આવી છે કે દેશના કોઈપણ નાગરિકને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય તેના જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકાર પ્રોટેક્શન ઓફ લાઇફ એન્ડ પર્સનલ લિબર્ટી થી વંચિત કરી શકાશે નહીં, જે શિક્ષણના અધિકારનો પાયો છે? જવાબ: બંધારણના મૂળભૂત અધિકારો હેઠળના અનુચ્છેદ 21 આર્ટિકલ 21માં આ સર્વોચ્ચ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચ ની વૈજ્ઞાનિક પ્રક્રિયાના સફળ સમાપન બાદ સંશોધક શિક્ષક દ્વારા પોતાની શાળાની આખી સંશોધન યાત્રા, સમસ્યાના કારણો, પ્રયોગો અને મળેલા પરિણામોને વ્યવસ્થિત રીતે જે સત્તાવાર દસ્તાવેજ સ્વરૂપે લિખિતમાં રજૂ કરવામાં આવે છે, તેને શું કહે છે? જવાબ: તેને શૈક્ષણિક પ્રશાસનની પરિભાષામાં ક્રિયાત્મક સંશોધનનો અહેવાલ લેખન, એક્શન રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ તરીકે